મંજિલમાં મજા નથી, હંમેશા સફરમાં જ મજા છે. કારણ કે પોગવાનું તો એ થોડીક જ વાર માટે હોય, પણ જે રસ્તામાં શું શું થાય છે, ક્યાં ખાવશો, ક્યાં રોકાવશો, શું કરો છો, કેવી તમારી અમે સિચ્યુએશન આવે છે, એ જ મજા છે. અને આ વરસાદનો સમય શરૂ થઈ ગયો છે. આજના વ્લોગમાં હેત નથી, પણ આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું, તો આ વ્લોગમાં બની રહ્યો. ચાલો, ચોટીલાથી વરસાદ ઝરમર ચાલુ છે. નીકળી ગયા એ માં ચોટીલાથી, માં ચામુંડાથી માં અંબાજી. તો હારે જોડાયેલા રહીજો. ચાલો ગાડી ઉતારાય તો નહીં, પણ થોડુંક ઉતારી. તો મિત્રો એવું થઈ ગયું કે રસ્તામાં શૂટિંગ કરવાનું જ ભૂલાઈ ગયું, ડાયરેક્ટ પોગી ગયા અમદાવાદ. પણ એક ધારું વરસાદ તમે જોઈ લ્યો. અત્યારે આપણે તમને બતાવું, સ્ટોપ એન્ડ સ્ટે હોટલ જ સમજી લ્યો ને, હોટલ છે. અડાલજ ત્રિમંદિર જે રહ્યું દાદા ભગવાન પૂજ્ય નિરૂમાનું, એ જગ્યાએ અમે રોકાણા છીએ. રૂમની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. અને હવે આ વરસાદમાં જવાનું છે જમવા. સોરી કે હેત લોકો નથી, કારણ કે હેતની સ્કૂલ ચાલુ થઈ ગઈ. હું અને મારા ઓળખીતા લોકો છે. તો ચલો જોઈએ જમવામાં શું. રસ્તામાં તૂટી ગયો તો ઘડિયાળનો પટ્ટો ભાઈ. હવે ઘડિયાળનો પટ્ટો ગોતવામાં લગભગ અમે અમદાવાદમાં ને 8 દુકાન રેખડાય છે. નોઇસની ઘડિયાળ હતી અને ક્યાંય એનો પટ્ટો નહોતો, કારણ કે એમાં કાંઈક 20 સેન્ટીમીટર, 19 સેન્ટીમીટર ને 22 સેન્ટીમીટર આવે. શું માન પટ્ટો મળ્યો ને ઘડિયાળ પહેરી. વરસાદ ચાલુ છે. ગાંધીનગરમાં પહોંચ્યા. શ્રી રસ્થાળ આખું અમદાવાદ છોડી અને અમદાવાદ મૂકી અને અહીંયા જમવા એવા ગાંધીનગર. કાંઈક તો ખાસ છે. 4-5 વાર જમી ગયા. ખાવાનું એક નંબર છે. ઉપર જઈને તમને બતાવું. જ્યારે તમે રાજસ્થાન જતા હો તો ગાંધીનગર વચ્ચે આવે ને ચિલોડા સર્કલ પાસે જે આ રેસ્ટોરન્ટ એનું એનું ફૂડ એક નંબર. ફૂડ તમને બતાવત, પણ યાર ગેસ્ટ આવ્યા હતા ને એટલે કાંઈ બોલી હગાણું નથી. એની એમ શૂટિંગ નથી થયું, વાતોમાં પડ્યો રહ્યો. હા, તો જમી લીધું છે. જમીનને નીચે ઉતરી રહ્યા છીએ અને રાત પડી ગઈ છે. 9:30 જેવું થઈ ગયું છે. હવે જાય અમદાવાદ તરફ સુવા માટે અને સવારે જાશું અંબાજી. તો કેમ છો મિત્રો? પડી ગઈ છે સવારે અને રાત રોકાઈ ગયા હતા. રાતે તમને ઉતારવાનું ભૂલી ગયો હતો. આ રૂમમાં ખાલી હું એકલો હતો ને આવી રીતનો કાંઈક માહોલ છે. 4 બેડ છે, 4 જણા હોઈ શકે. જો નીચેથી નીકળી શકે. આવી રીતના કાંઈક બાથરૂમ છે આમાં. એટલે આ તમને એમ થાય કે આ બતાવે કાં, પણ બતાવવાની જરૂર એટલે કે માત્ર 800 રૂપિયાની અંદર તમને રૂમ મળે, બરાબર. પણ થોડીક ઓળખાણ જોઈએ અને તમે અમદાવાદમાં આવો અડાલજ ત્રિમંદિર, તો દાદા ભગવાનનું મંદિર છે. હા, દાદા ભગવાન એટલે આ દાદા ભગવાન અને નિરૂમા. તો તમે ત્યાં આવો ને ત્યારે તમને રૂમ મળી જાય. તમે આરામ કરો કે કોઈ ટીવી કાંઈ ન હોય, પણ સવારમાં નાસ્તો મળે, બપોરે જમવાનું મળે અને રાત્રે જમવાનું મળે અને વ્યાજબી ભાવે મળે. તો નેક્સ્ટ ટાઈમ અહીંયા મુલાકાત લેજો. હવે આપણે જાય છીએ બહાર. ઝરમર વરસાદ આવી રહ્યો છે. ફોન, રૂમાલ, થેલો બધું આડાવડે ભગવાનું છે. કારણ કે આ હોટલ નથી, ધર્મશાળા જેવું કહી શકાય. એટલે બધું આપણે વ્યવસ્થિત કરીને જવું પડે, કાંઈ ભૂલ ન રાખવાની હોય. તો આપણે બહાર જઈને મળ્યા. અને સોરી, રાત્રે હું કાંઈ શૂટ કરી ન હોય, કારણ કે નીંદર બહુ આવી ગઈ. નીંદર આવવા કરતાં વરસાદ ઘણો ચાલુ હતો એટલે મોબાઈલ પડી દીધો. તો હાલો મળ્યા આપણે, બરાબર. ચાવી લઈ લઈ અને આજ જાય અંબાજી. અને અંબાજી વચ્ચે જતાં એક જગ્યાએ જવાનું છે જ્યાંની પ્રસાદી તમે ખાઈ શકો, પણ તમે ભેગી લાવી ન શકો. જગ્યા છે મોગરી, જે જૈન ધર્મના એક તીર્થંકર, બોલતા છે ઘંટાકર્ણ મહાદેવ. ત્યાં જાય, ત્યાંનું તમને લોકેશન બતાવું, રસ્તાનું લોકેશન બતાવું અને મારા બ્લોગમાં છેક લગી બન્યા રહેજો. તો હાલો, હવે અહીંથી આપણા બોરિયા બિસ્તરા ઉપાડી લીધા. પાણીની બોટલ તો લઈ જવી પડે. પાણી ના કરી 20 રૂપિયા. પૈસા બચાવવા પડે ને, જમાનો બહુ ખરાબ છે. એક તો યુદ્ધ છે, ઇઝરાયલવાળા ઠોક કરે છે અને મીણો ઓલા નથી કહેતા. આવી ગયા, થઈ ગયા લોક, બરાબર. પાણીની બોટલ ભરતા જાય, ઠંડુ પાણી પછી જાય. બહારનો સીન નજારો કંઈક આવો જ છે. બારે સૂરજ નથી નીકળ્યો, વરસાદ થોડો બંધ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ધીરે ધીરે બહારની તરફ. ચિલ્ડ પાણી ભરી લીધું છે. ચિલ્ડ પાણી ભરી અને હવે હાલતા થઈ ગયા આપણે મંજિલની તરફ. 111. હા, તો ચાવી દઈ દીધી છે. ભાઈ ડાલચ બાલે કંઈક આવું વાતાવરણ છે. થોડો ઝરમર વરસાદ તો ચાલુ છે, બરાબર. આવું રીતનું પાર્કિંગ છે. ગાડી આખી ભરાઈ ગઈ, મેલી ગાભો લાગે એમ છે નહીં, બરાબર. સામાન રાખી દઈએ અહીંયા, બરાબર. અને કરી નાખીએ આગળ થઈને પાણીની બોટલ રાખી દઈ
અને બીજી મિત્રો ખાસિયત આની એ છે, ગાડીની નહીં હો, આ જે જગ્યા રહી ત્રિમંદિર અડાલજ, આમાં જે એજડ પીપલ હોય, મતલબ આ જે તમે સામે દેખાય છે, તમને ઝૂમ કરું હું, આ સામે જે ફ્લેટ દેખાય છે એમાં તમારે રહેવાનું. અને એ લોકો સાફ સફાઈ, કપડાં ધોવાવાળાથી માંડી હર વ્યક્તિ ત્યાં હાજર આવી જાય. અને ટૂંકમાં 3 ટાઈમ જમવાનું આવી જાય, ટિફિન આવી જાય. એવા લોકો છે કે જેમની પાસે પૈસા તો જોઈએ, પૈસા છે પણ દીકરા દીકરીઓ બહાર ગામ છે, લગ્ન થઈ ગયા છે, કોઈના દીકરા નથી, એવા લોકો માટે ખાસ વ્યવસ્થિત જગ્યા છે કે સિક્યોરિટી, સેફ્ટીની સેફ્ટી, અને અહીંયા રહી શકીને ધર્મ થઈ શકીને રામનું નામ લઈ શકે. પહોંચી ચૂક્યા છીએ મહુડી મંદિર, શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાના મંદિરે. કંઈક મંદિરનો નજારો આવો છે, વાતાવરણ એક નંબર છે. ઉનાળામાંથી અચાનક ચોમાસું આવી જાય તો કેવું લાગે, બહુ સારું અને બહુ જોરદાર લાગે. ગુડ્સ વાઇબ્સ આવી રહ્યા છે. થોડા છાંટા ચાલુ થયા એવું લાગે, બરાબર, કારણ કે આમ પાછળ, મારી પાછળ તમે જુઓ તો એકદમ વરસાદ ઘેરાયેલો લાગશે, એટલે ભગવાને પણ સાથે હોય એવું લાગે કે દર્શન સુધી વરસાદ, ટૂંકમાં દર્શન કર્યા ત્યાં સુધી વરસાદ નડ્યો નહીં. હવે વરસાદ આવે અને વરસાદનો સમય છે તો વરસાદ તો આવે જ ને. તો હવે આપણે જાય સુખડી લેવા. પહેલાં તમારે પાસ લેવાનો, પછી સુખડી લેવાની. 100, 500, વધારે માણસો આવો તો 500 રૂપિયા. અને બાજુમાંથી હવે જાય સુખડી લેવા. હે ઘંટાકર્ણ મહાવીર દાદા, સુખડીનો પ્રસાદ આવી ચૂક્યો છે. ચોખ્ખા ઘીમાં, પ્યોર ઘીમાં બનાવેલી હોય સુખડી, અને એકદમ સ્વાદિષ્ટ હોય. પણ તમારે ખાવાની તો અહીંયા જ, મતલબ બારે એક અન્નનો દાણો પણ નહીં લઈ જવાનો, એવી લોકવાયકા છે. અને જે લોકો લઈ ગયા છે એમના કંઈક અનુભવ સારા નથી રહ્યા, ઘણી બધી તકલીફ પડે છે. પણ હવે આસ્થા અરે ક્યારેય મજાક ન હોય, એટલે આપણે અહીંયા જ ખાઈ લેશું. થોડું કંઈ એવી ટ્રાય નથી કરવી આપણે કે બહાર લઈ જાય તો શું થાય, એવી કાંઈ બતાવવાની જરૂર નથી. એ જગ્યા છે કે જ્યાં આ બધા ટેબલ ગોઠવેલા હોય ને, અહીંયા લોકો પ્રસાદી ખાતા હોય. પાછળ પાણી પીવાની જગ્યા છે, પણ આજે ખબર નહીં આજ કેમ બંધ છે આ જગ્યા. અંદર એન્ટ્રી જ છે નહીં, એટલે કાના બોર્ડર ઉપર બેસવું પડશે અને અહીંયા જ પ્રસાદી ખાવી પડશે, બરાબર. અને પબ્લિકે આજ ઘણું બધું ઓછું દેખાઈ રહ્યું છે, કદાચ વરસાદના કારણે, બરાબર. તો જય ઘંટાકર્ણ દાદા. હવે ઓલા લોકો આવે એટલે પ્રસાદી ખાવાનું આપણે ચાલુ કરી. પ્રસાદી ખાઈને પાછા નીકળી ગયા લીવર, અને એવી જગ્યાએથી ને આયલન કે જ્યાં પ્રકૃતિ મળે ને, અમારે ખાવા તો રસ્તામાં ગોટા. અહીંયા વરસાદ છે નહીં અને ધીરે ધીરે જાય છે. વચ્ચે એક જગ્યાએ ગોટા ખાવાનો પ્રોગ્રામ છે. તમને એમ થાય કે ખાવાનું જ બતાવ્યા રાખે, પણ જીવનમાં તમે સમજો તો બીજું આપણે કરીએ શું હતી. તો મિત્રો, આ અમારી સ્પેશિયલ જગ્યા છે, જે મહુડીથી અંબાજી જાવ વટલા રોડે, અને એને અંબા ઘાટા કહે. ગોટા ખાવા ઉભા રહી ગયા હતા, અને એમાં થોડાક ગોટે ચડી ગયા ગોટા ખાવા. અમારી જે જગ્યા હતી એની જગ્યાએ બીજી જગ્યાએ આવી ગયા. જગ્યા કંઈક આવી છે, બરાબર. હવે ગોટા બને, થોડુંક તમને જોઈને એવું લાગશે, પણ સ્વાદ તો સારો બનાવે. આ અમે 5મી વાર આવ્યા, એટલે આ અમે ગોટા સડા કેવા કે પેલા ગાડી બીજી જગ્યાએ ઊભી રહી ગઈ, અને આ ભાઈ હાજર નહોતા. આ પેલા ગોટા આવે ને પછી વાત. ગોટા બનતા હતા ને આવી ગયા કુતરાને બિસ્કિટ ખવડાવી લીધી ને, પણ યાર બીજી યાર ગોટા એટલા ભાવ્યા ને કે ગોટાનું શૂટિંગ જ ભૂલી ગયા. પહોંચી ગયા અંબાજી, અને હજી મંદિરે નથી ગયા. પહેલાં તો અંબાજી સીધા હોટલે પહોંચ્યા છે. ઇસ્કોન અંબે વેલી હોટલ છે, બરાબર. અને આ હોટલ પણ સારી છે, નોર્મલ પ્રાઇસ છે, એટલી બધી પ્રાઇસ નથી. રૂમ પણ મોટા છે, એટલે હવે થોડાક ફ્રેશ થાય, નાહી ધોઈ અને રાતના સમયે આરતીના સમયે જઈશું, અને પછી જોઈએ હવે શું છે. ફ્રેશ થઈ ચૂક્યા છીએ, અને બહારનું વાતાવરણ સારું છે, વરસાદ નથી આવતો, તમે જોઈ શકો. અને થોડુંક બગીચા જેવું ને બહુ સારું વાતાવરણ છે. બારે હિંચકો છે, તો એક ઉનાળા પછી હાવ ચોમાસાનું વાતાવરણ. અને અંબાજી જેવી જગ્યા, થોડું હિલ સ્ટેશન પણ કહેવાય, અને થોડીક ઠંડક, ખરેખર બહુ મજા આવી રહી છે. પણ અફસોસ એ વાતનો છે કે એક લોકો હારે નથી. તોય કંઈ વાંધો નહીં, એ લોકોને ઘરે ફોન કર્યો તો ઘરે છે, ત્યાંથી નહીં વ્લોગ ઉતારશે. ને આજનો વ્લોગ તો એમાં એવું છે કે એક તો તમને ડેઇલી વ્લોગ આપશે, પણ ટ્રાવેલિંગ વ્લોગ તો હું જ આપીશ. તો પ્લીઝ અમારા વ્લોગ જોવો, અમારી ચેનલને ફોલો કરો, અને
લાઈક કરો, કોમેન્ટ કરો, બીજું તો શું કહે, કારણ કે આવું કહેવાથી કોઈ કરતું તો નથી, પણ જો કામ સારું લાગે તો જોતા રહ્યો. તો મિત્રો ભૂખ લાગે તો સીધા જ આવી ગયા હતા જમવા, અને જમવામાં હતી ગુજરાતી થાળી, બટેટા, સલાડ અને કોબીજ રોટલા. અંબાજીમાં તો દર્શન કરવા મોબાઈલ એલાઉડ નથી, પણ કે જૈન કુંભારિયા તીર્થ છે, રોકાવા માટે જૈન ધર્મશાળા. જોઈને તમે લોકેશન તમને સમજમાં આવી જશે. બરાબર, તો એ જગ્યાએ છે ને એક નવી જગ્યા આપણે જોવા આવ્યા છે, કારણ કે ઓલી હોટલમાંથી તો ચેકઆઉટ કરી લીધું અને અંબાજીની જાત્રા પૂરી થઈ ગઈ. તમને એમ લાગ્યું કેમ એમ થયું, હું સ્ટોરી કહીશ ને, પણ મહાદેવ શિવ શક્તિ અને 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ જ્યાં સતીનું હૃદય પડ્યું હતું એ જગ્યા એટલે અંબાજી. અને આ અતિથિ ભવન છે, તમે જોઈ શકો. બોલો, કોઈ કહે ધર્મશાળા છે, જૈન ધર્મશાળા, એટલે કદાચ કોઈ ઓળખાણ લગાવવી પડે, બાકીના સેવે મળે નહીં. ચારે બાજુ વ્યવસ્થા તો સારી છે. તો આપણે રમતો જોયો, પણ વાત રહી કે અહીંયા મૂર્તિ નથી અંબાજીમાં. અંબાજીમાં શ્રીયંત્ર છે, મતલબ યંત્ર એવી કેવી વાત છે કે ટેકનિકલી બહુ લાંબી વાત છે, અને જાજી સાચું કહો તો મને નથી ખબર પડતી, પણ બધા એવું કહે કે શ્રીયંત્ર છે અંબાજીમાં. અને આ જગ્યા તમે જુઓ, ચેકઆઉટ કરો. કોઈ ક્યાં ધર્મશાળા છે, હોટલે ટૂંકી પડે. બરાબર, તો નેક્સ્ટ ટાઈમ જૈનની પરમિશન હોય તો આવી ગયા, આપણે જૈન હોય તો થઈ જાય, બાકી મળે નહીં. વ્લોગ જોવા બદલ થેન્ક યુ, અને આવા જ વ્લોગ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ બાય, ટાટા, સી યુ.